રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આંબેડકર ગુજરાત રાજ્ય અધ્યક્ષ એમ સામાજિક કાર્યકર્તા જે રીતે 30 તારીખે ઉના નાલિયામાંડવી ચેકપોસ્ટ ઉપર એસીબીએ જે રેડ કરવામાં આવી તે એસીબીને ખૂબ ખૂબ અભિનંદન અને જે પણ આમાં દોષિત છે તેની તપાસ ચાલુ છે. જેમ કે ગૃહ રાજ્યમંત્રી પણ બોલ્યા છે કે ભાઈ અમારી પાસે સમય હોય, મુખ્યમંત્રી પાસે સમય હોય અને પીઆઈ પાસે એટલા બધી બીજી ક્યાં રહી કે ભાઈ એની પાસે અઠવાડિયા હોવા છતાં પણ લોકોને મળી નથી શકતા. એના વિશેષતા પ્રમાણે આજે અમે પ્રેસના માધ્યમથી જે એસીબીએ જે કામ કર્યું છે એને શુભેચ્છા પાઠવીએ છીએ અને આ ગુનાની અંદરમાં જેટલા બી પોલીસ કર્મીઓ જે સફળાયેલા છે તેની સતત તપાસ થવી જોઈએ. અગાઉ પણ રિપબ્લિકન પાર્ટી ઓફ ઇન્ડિયા આંબેડકરની પ્રાંત અધિકારના માધ્યમથી ગુજરાતના ગૃહમંત્રી સુધી અમે રજૂઆત કરેલી છે. આ મુદ્દો હંમેશા રિપબ્લિકન પાર્ટી લડતી આવી છે, આજે પણ લડે છે અને પોલીસના વિરોધમાં અમે નથી, પણ જે પોલીસની વર્દીનો દુરુપયોગ કરે છે એના વિરોધમાં અમે છીએ. આજે એસીબીએ જે રીતે કામગીરી કરી છે તે ખૂબ ખૂબ સરસ વાત છે અને જાહેર જનતાની હિતમાં જે જાગૃત નાગરિક છે, જે પોલીસના વેશની અંદરમાં આ લોકો જે ગુંડાગર્દી કરી રહી છે, ભૂમાફિયાઓ છે, બુટલેકરો છે, જે દીવ પ્રશાસિત કેન્દ્ર શાસનની અંદરમાંથી જે દારૂ ઘુસાડી રહ્યા છે એમાં ક્યાંક ને ક્યાંક પોલીસનો પણ મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તેની તપાસ થવી જોઈએ. અગાઉ પણ અમારી આ માંગણી હતી અને આજે પ્રેસના માધ્યમથી સરકાર સુધી અમે આ માંગણી પણ કરીએ છીએ.